પછી છે ને તું મને શું મદદ કરશે? એમાં સમાચાર આવ્યા નાના પણ હોય પણ મદદ તો કરી જ શકે. જંગલ હતું તેમાં કીડી એનું બાજુ રસ્તે જતું હતું ને તે કીડીનું તો રસ્તે એક વિશાળ હાથી આવતો હતો ને કીડીનું બચ્ચું કહે કે મમ્મી આ હાથી રાજા આપણે ચીપી દેશે તો પછી છે ને કીડીનું બચ્ચું કીધું નહીં હાથી તો ખૂબ દયાળુ છે એ નહીં આપણે ચીપે. તો કીડીની મમ્મી પાછી બોલે કે અરે હાથી રાજા જરા નીચે ચલ ને હાલ જો કોઈ અમને ચીપકી દેતા ને પછી છે ને હાથી એમ કે અરે ના હું તો નીચે જોઈને ચાલું છું ને પછી છે ને કીડીનું બચ્ચું તો થેન્ક યુ અમે મદદ કરી પણ તમને કોઈ કામ લાગશે. તો હાથી તો મનમાં હસવા લઈ ગયો કે આ કીડીનું બચ્ચું મને શું મદદ કરશે. તો કીડીને એનું બચ્ચું ઘરે પહોંચી ગયા અને હાથી રાજા રસ્તે હાલતા ને હાથી અને કાકીડા એનો ઝઘડો થયો ને કાકીડા એના કાનમાં ઘૂસી ગયો ને પછી છે ને કીડીનું ઘેર પહોંચી ગયા અને કીડીનું બચ્ચું કે મમ્મી મને જલ્દી ટીવી ચાલુ કરી દઉં ને. તો પછી એમાં સમાચાર આવ્યા કે હાથી રાજા રસ્તે બેભાન થઈ ગયા હતા ને પછી છે ને એ જોરથી કીડીને એનું બચ્ચું ત્યાં ગયા અને એના સાથીઓને ફોન કર્યા તો એ આવી ગયા અને પછી એમ કહે કે મારે શું કરવાનું છે? હાથી રાજાને કાનમાં એક કાકીડો કરી ગયો છે એને આપણે બરાબર ખેંચવાનું છે. તો એને બધી કીડીઓ બરાબર અંદર ગઈ ને પછી હાથી રાજાના કાનથી બરાબર નીકાળ્યો ને ત્યાં તો હાથી રાજા થોડી વારમાં ઊભા થયા ને પછી છે ને હાથીએ કીધું કે હવે ચાલો થેન્ક યુ મેં મદદ કરવા માટે ને પછી છે ને કીડી રે કીડી તું છે મદદની સીડી. કીડી રે કીડી તું છે મદદની સીડી. એટલે આ વાર્તા ઉપર આપણે શું શીખવું જોઈએ કે કોઈના ઉપર હસવું ના જોઈએ. નાના પણ હોય પણ મદદ તો કરી જ શકીએ. વાર્તા પૂરી. વેરી ગુડ.